કલાવતીન કલાવતીન એની કથાઓ એમાં આપણે બાપાને કીધું એટલે બાપાએ કીધું કે છોકરાઓ તમે તમારું કામ કરો, અમને હવે જાતિ જિંદગી અમારાથી કાંઈ પાટા બદલેવું છે નહીં, અમને રહેવા ગયો આવું કરો, મને વાંચવા ગયો. સમય થોડો ગયો, ટ્રેન આવી, ટ્રાફિક બહુ થઈ ગયું, ભીડ થઈ ગઈ, એટલે બાપા ટ્રેનમાં ચડી ગયા, ટ્રેન ઉપડી, એ ટ્રેન રવાના થઈ ગઈ તો જો ઓલો હતો ને એ ગુગેશ, એણે સાહેબ ટ્રેનની હાકળ ખેંચી. બાપા કે કેમ ભાઈ, એ શું થયું? એ કે મારા પત્ની રહી ગયા, હું ભીડમાં ચડી ગયો પણ મારા પત્ની રહી ગયા. ત્યારે બાપાએ એટલું કીધું કે રામાયણ વાંચી હોત ને તો ન રહી જાત. રામાયણમાં છે કે નૌકા આવીને ત્યારે ભગવાન રામે પહેલાં જાનકીને બેસાડ્યા, પછી રામ બેઠા હશે સાહેબ. આ લેડી ફર્સ્ટ તો હમણાં આવ્યું સાહેબ, બાકી ભગવાન રામ એમ કહે છે કે એનું સન્માન કરો.